પપ્પા આવી બધી વસ્તુઓમાં. અરે બેટા, તારા કરતા ઘણી વધુ દિવાળી જોઈ છે. જાઓ હવે. આવા સંવાદ સામાન્ય 2 જનરેશન એટલે કે 2 દશકા લગભગ 20 વર્ષથી વધુ ગાળો ધરાવતું એક જ લોહી, શક્તિ અને સમજણ, બળ અને બુદ્ધિ, આશક્તિ અને અનુભવ. આશક્તિ એટલે પોતાનામાં જે સેલ્ફ કોન્ફિડન્સ હોય એ, અને અનુભવ એટલે એક્સપિરિયન્સ. બસ આ જ બધા વચ્ચેનું અંતર એટલે જ જનરેશન ગેપ. તમારું બાળક તમારા ખભે ખભા મિલાવી શકે, અથવા કહો કે આંખમાં આંખ મિલાવી શકે, અથવા કહો કે એના હોઠમાંથી નીકળેલા શબ્દો તમારા કાનમાં સીધા એક લીટીમાં સંભળાઈ શકે એવી સમાંતર ઊંચાઈનું થઈ જાય, બસ ત્યારથી જ કાળજી રાખો. એના વેગ, ઉત્સાહ, વિચારો, તરવરાટને તમારી સમજણ અથવા અનુભવ આગળ સમજી ન શક્યા ત્યારે જ આવા જનરેશન ગેપના અનુભવ શરૂ થઈ જાય છે. બદલાવ એ પ્રકૃતિનો બહુ સરળ નિયમ છે. ચાલો દેશી ભાષામાં સમજીએ. દાદા રોટલો, કઢી, ખીચડી ખાતા હતા, ધોતિયું ને જબ્બું પહેરતા હતા. પપ્પા એમાં બદલાવ કરી રોટલી, શાક, દાળ ભાત પર આવ્યા અને પેન્ટ અને શર્ટ પહેરતા થયા. અને આપણે પીઝા, પાસ્તા અને નાન પર આવ્યા, ચડ્ડી અને જર્સી પહેરતા થયા. હવે તમારા દીકરા કે દીકરી કે જેને નેક્સ્ટ જનરેશન કહેવાય એ કંઈક નવું અપનાવે તો, અને તમને ન ગમે એનો વિચાર દ્વારા પ્રતિકાર કરો, પ્રતિભાવ આપીને સ્વીકૃતિ ન આપો, બસ આ જ જનરેશન ગેપ. અમારા જમાનામાં તો અમે આમ કરતા હતા, આમ જિંદગી જીવતા હતા, આમ વાંચતા હતા, પેલું કરતા હતા, પ્રવૃત્તિમય રહેતા હતા. બસ આમ અમે 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 કરીને એને ઠંડો પાડી દેતા. નહીં, આપણા બાળકો સાચા રસ્તે જાય અને એમનો વિકાસ થાય એ માટે તમારી જિંદગીનો સાર શીખવજો, પણ એના પ્રશ્નોનો ઉકેલ એના જમાના પ્રમાણે એની જાતે કરવા દેજો. એક નાની વાર્તા કહું. ફેરીઓ અને વાંદરો. એક ફેરીઓ જુદા જુદા ગામ જઈ ટોપીઓ વેચે. એક વખત એક ઝાડ નીચે આરામ કરવા સૂઈ ગયો અને ઝાડ પર બેઠેલા વાંદરા એની ટોપીઓ લઈ ઝાડ પર ચડી ગયા. પછી જેવો ફેરીઓ ઉઠ્યો, જોયું કે ટોપીઓ તો વાંદરા લઈ ગયા છે. એણે અક્કલ ચલાવી, વાંદરાઓ તરફ ઇશારો કરી માથા પરથી ટોપી નીચે ફેંકી દીધી. આ જોઈને બધા વાંદરાઓએ એનું અનુકરણ કર્યું અને પોતાના માથા પરથી ટોપી નીચે ફેંકી. ફેરીઓ ખુશ થઈ ગયો, બધી ટોપીઓ ભેગી કરી હસતો હસતો બીજે ગામ જતો રહ્યો. આ વાત એણે એના બાળકોને કરી હતી. થોડા વર્ષો પછી એ બાળક મોટું થયું. બસ એ પણ આવી રીતે ટોપીઓ લઈ ગામે ગામ ફરતો એક વખત એક ઝાડ નીચે આરામ કરવા સૂઈ ગયો. વાંદરાની પણ નવી જનરેશન આવી ટોપીઓ લઈ ઝાડ ઉપર ચડી ગઈ. નવા જનરેશનનો ફેરીઓ ઉઠ્યો અને એના પપ્પાએ એને જે કહ્યું હતું એ મુજબ માથા પરથી ટોપીઓ નીચે ફેંકી. નવી જનરેશનના વાંદરા કહે, આહાહાહા. એમાંનો એક વાંદરો નીચે આવ્યો અને પેલી ફેરિયાએ ફેંકેલી ટોપી પણ લઈને ઝાડ પર ચડી ગયો અને જતાં જતાં કહે, અમારા બાપાએ આ વાત કહી હતી, પણ અમે એમાં અક્કલ ચલાવી અને બકા આ સાંભળી અને ફેરીઓ તો ડઘાઈ ગયો. કહેવાનો તાત્પર્ય એ છે કે તમારા અનુભવનો નિચોડ તમારા સંતાનોને વારસામાં આપજો, પરંતુ એ નવું મૌલિક પોતાના મનથી પણ વિચારી શકે અને નવા જમાના મુજબ એનો જોડ કેવી રીતે કાઢવો, એનો તોડ કેવી રીતે મેળવવો એ પોતાની જાતે જ સ્વબળે શોધી શકે એવું ઘડતર કરજો. ઘણી વખત ધ્યેય એક જ હોય છે, પણ રસ્તા અલગ અલગ હોય છે. ત્યાં પણ જનરેશન ગેપનો અનુભવ થાય. જેવા કે પૈસા 2 પેઢીને કમાવા હોય,
પણ એકને હાર્ડ વર્ક કરીને કમાવવું હોય, નવી પેઢીને સ્માર્ટ વર્ક કરીને કમાવવું હોય. એક પેઢીને કદાચ ટ્રેડિશનલ રીતે કામ કરીને કમાવવું હોય, બીજી જનરેશનને કંઈક એબ્સ્ટ્રેક્ટ અલગ જ કરીને કમાવવું હોય. પૈસા બેઉ પેઢીને વાપરવા હોય, એકને સમાજ પાછળ, બીજાને કદાચ સ્વ એટલે પોતાની પાછળ. ફિઝિકલી ફિટ બેઉ પેઢીને થવું હોય, એક પેઢીને વહેલા ઉઠી સ્પોર્ટ્સ પાછળ કરવું હોય કસરત, અને બીજી પેઢીને કદાચ રાત્રે મોડા ડાન્સ પાર્ટીઓમાં ડાન્સ કરીને હેલ્ધી રહેવું હોય. આવા ઘણાય દૃષ્ટાંતો હોય, પરંતુ બેઉ પેઢી વચ્ચે જનરેશન ગેપ ઓછી કરવી હોય ને, તો જૂની પેઢી તરીકે તમારી જવાબદારી વધે છે. તમારે નવું અપનાવવું પડશે. ઉકળાટ નહીં, પરંતુ મીઠાશથી ગળે ઉતરે એવા ઉપદેશ ન લાગે એવી રીતે એને વાતો સમજાવજો. અને નવી પેઢી સીધી દલીલમાં ન ઉતરતા 1-2 વખત રોજ વાતો અમલમાં મૂકી એ વસ્તુના નફા નુકસાન દ્વારા અનુભવનો નિચોડ લેજો. બાકી તો 2 જનરેશનનો ગેપ એમનેમ પૂરો નથી થવાનો. અને જે મોટી જનરેશન છે એ તમે જે તમારા સંતાનોને આ વિશ્વમાં લાયા છો, એ તમારા વિચારો થોપવા માટે નહીં, તમે તો એક માધ્યમ છો એને આ વિશ્વમાં પધારવા માટેનું. એની સંપૂર્ણ જવાબદારી ભલે તમારી હોય, પરંતુ એને એની રીતે પણ ઘડાવા દેજો. એટલે જ જો 2 જનરેશન એકબીજા સાથે સ્પોર્ટ રમી શકતી હોય, તહેવારો ઉજવી શકતી હોય, ગરબા ડાન્સ કરી શકતી હોય, અને વધુને વધુ એકબીજા સાથે જમી શકતી હોય, એકબીજાની સાથે જિંદગી જીવવાની તાલાવેલી હોય, તો જિંદગી તો બહુ જ સરસ છે. લાઈફ ઇઝ બ્યુટીફુલ. લેટ્સ એન્જોય ટુગેધર. હેપી બર્થડે સિમ્બા ઓન યોર 25th હેપી વાલા બર્થડે. મારા દીકરા અર્થને 15/3/19ની શુભેચ્છાઓ.